આગળ સુભદ્રારણની કથા આવી, વેદ સ્તુતિની કથા આવી. વેદો ભગવાનની સ્તુતિ કરે છે. 89મા અધ્યાયમાં ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. મહાદેવજીનું અપમાન કર્યું, આ ક્રોધિત થયા. બ્રહ્માજીનું અપમાન વાચિક, કાયિક, માનસિક ત્રણેય પ્રકારના અપરાધ કર્યા ભૃગુજીએ. બ્રહ્માજીનું અપમાન કર્યું એ ક્રોધાયમાન થયા. ભગવાન વિષ્ણુ સૂતા હતા, ભૃગુજી આવ્યા, પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી પર કર્યો અને ભગવાન ઉભા થઈને ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક તમને ચોટ તો નથી લાગી ને? અને મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા, હું હંમેશા માટે આ ચરણને મારી છાતી પર સાચવીને રાખીશ. એટલે ઘણા સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી પર છે. એને કહેવાય ભૃગુ લાંછન. ભૃગુજીના ચરણ છે એટલે પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપમાં નથી હોતા, પણ જે ભગવાન વિષ્ણુ છે એના વક્ષસ્થળ પર ચરણના ચિહ્ન હોય છે. ત્રણ પ્રકારના અપરાધ કર્યા, કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું, ત્રણેય પ્રકારના દોષનો ડર રાખવો. વાચિક અપરાધ, જો પગ લપસે ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. અને આ જીભથી કેટલા મોટા યુદ્ધો થઈ ગયા છે. એટલે સ્વાદ અને વિવાદ આ બંનેમાં જીભનો નિગ્રહ કરો. એવું કહેવાય કે જીભ પર કંઈક વાગ્યું હોય ને, સૌથી તુરંત રૂ એનામાં આવી જાય. જીભમાં વાગ્યું હોય ને એના ઉપર, પણ જીભથી જેને વાગ્યું હોય ને એની પેઢીઓ સુધી યુદ્ધો ચાલતા રહે છે. એટલે આ હથિયાર એવું છે, એક જગ્યાએ માચીસ સળગાવતો સળગે જ નહીં, તો કે એની જીભને અડાડ હમણાં સળગી જશે. કે જીભથી સળગે કે આખા ગામ હળગાવી દીધા જાણે. તો માચીસ તો શું, તો નાની વાત છે. અને એટલા માટે વિવેક રાખો. વૈષ્ણવ થયા છીએ, વાચિક વિવેક. એક વૈષ્ણવની વાણી કેવી હોય, તમારી વાણી પરથી સામેવાળો સમજી જવો જોઈએ આ વૈષ્ણવ લાગે છે. જો આપણે ત્યાં તો વિશિષ્ટ ભાષાઓ પણ કેવી આપણે વાપરતા હોય પુષ્ટિ માર્ગે, પધારો, ખાસા કરો, વિજય કરો, આમ કરો, કેવા સુંદર શબ્દોના પ્રયોગ વૈષ્ણવ કરતા હોય છે. આજકાલ વ્યવહાર જગતમાં જે શબ્દો નથી બોલાતા એ શબ્દો આજે પણ વૈષ્ણવ પરિવારમાં જીવે છે. આજે ઘણા એવા શબ્દો છે જે વ્યવહાર જગતમાં ઉપયોગમાં નથી થતા, છતાં વૈષ્ણવી પરિવારમાં એ શબ્દોના પ્રયોગ થાય છે. આ ભાષાકીય સમૃદ્ધિ વૈષ્ણવ પરિવારમાં આજે પણ જીવંત છે. વાચિક, માનસિક વિચારોના અપરાધ છે. એટલે તો ભગવદ્ ગીતામાં ત્રણે તપ બતાવે ને ભગવાને. મન પ્રસાદ, સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસમુચ્યતે. મનનું તપ શું છે? મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. બહુ અઘરું છે. મનને દુખી થવું ગમે છે, એ ગમે ત્યાંથી દુઃખ ગોતી લે છે. પ્રસન્નતા બનાવી રાખવી એ તપ છે. મન પ્રસાદ. સૌમ્યત્વમ, મૌનમ, મૌન પણ મનનું તપ છે. મૌન રહેવાથી ગળું સારું થાય એના માટે નથી હોતું, મન પવિત્ર થાય એના માટે મૌન હોય છે. ઘણી વાર આપણે એમ માનીએ કે મૌન એટલે વાણીનું તપ. મૌન વાણીનું તપ નથી, એ મનનું તપ છે. એનાથી મન પવિત્ર થાય છે. અને ન બોલવું એ ચૂપ રહેવું છે, મૌન નથી. મૌન કોને કહેવાય? હું તો એટલી વ્યાખ્યા કરું, માંગ વગરના થઈ જવું એ જ મૌન છે. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે, કોઈ કામના ન જાગે, કોઈ ઈચ્છા ન જાગે, એ જ મૌન છે. મૌનથી મન પવિત્ર થાય છે. એ રીતે વાચિક, કાયિક, માનસિક ત્રણેય. કાયિક અપરાધ બતાવ્યા, શારીરિક તપ બતાવ્યું ભગવાને. તો ત્રણેય પ્રકારના તપની જે ચર્ચા કરી છે ભૃગુજીને, ત્રણેય અપરાધોને ક્ષમા કર્યા છે. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું 90મા અધ્યાયમાં, અને 10મા સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. એકાદશ સ્કંદ, 31 અધ્યાય, મુક્તિ લીલા. ભગવાનનું મસ્તક એ એકાદશ સ્કંદ છે. 12 અંગની જે વાત કરી હતી ને, પેલા 2 સ્કંદ બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો અને 6ઠ્ઠો સ્કંદ બંને જંઘા, 7મો સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, 10મો સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ આખું શ્રીનાથજી બાબાનું વાંગમય રૂપ ભાગવત છે.
કૃષ્ણ લીલા વિહારના વર્ણન બાદ 10મ સ્કંદને વિરામ આપી 11 સ્કંદમાં મુક્તિ લીલાનું વર્ણન કર્યું. અને મુક્તિ એટલે જો મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે, મુક્તિ છે ને મનુષ્યના નેચરમાં છે. એને છૂટવું ગમે છે, એને બંધાવવું નથી ગમતું. અને બધું આપણે બધા લોકડાઉનમાં જોઈ જ લીધું ને. બંધ રહ્યા, કેટલી ના પાડી તોય કેમે કામ કરીને લોકો બહાર નીકળે. મુક્ત સ્વભાવ છે. એટલે કે જે મેળવ્યું છે એનાથી છોડીને એને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, સહજ વાત છે. ગમે તેટલું મોટું ઘર બાંધો, પછી એમ થાય અઠવાડિયું નેચરોપેથીમાં રહી આવીએ ને તો ફ્રેશ થઈ જઈએ. અને પેલું ઝૂંપડા જેવું હોય ને ઓર્ગેનિક ફૂડ હોય ને એમાં પાછું અત્યારે તો લેટેસ્ટમાં તો એમાં લાઇટ પાણી એ બી ના હોય, એવા બધા નીકળ્યા. અઠવાડિયું ફ્રેશ થઈ ગયા. તો આમાં ફ્રેશ થતા તો બંગલો બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યા છે એનાથી છોડીને માણસને આનંદ થાય છે. પેલા એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય, થઈ ગયું. પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ને. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. પેલું કે બાળક માટે રાંદલ તેડે, બાળક થાય પછી કોઈ એને ના તેડે. પેલો કે તું રાખ, પેલો કે તું રાખ. મનુષ્યનો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને છૂટવું ગમે છે. માણસને આનંદ બધા જોઈએ છે, જવાબદારીઓ એકે નથી જોઈતી. જો ઘર કરતા હોટલમાં કેમ ગમે? આનંદ બધા હોય, જવાબદારી એકે ના હોય. ન એને ચોખ્ખું કરવાનું, ન એને સાચવવાનું, બધું તૈયાર, એટલે ત્યાં વધારે આનંદ આવે છે. માણસને જવાબદારીઓ, માણસને બંધન ગમતા નથી. ભલે બંધાય છે પણ ગમતું નથી. મુક્તિ મનુષ્ય. છોકરાઓને પૂછો ને સ્કૂલમાં તને કયો સમય ગમે? પીટી નો ગમે, ડ્રોઈંગ નો ગમે, ઇંગ્લિશ નો ગમે, કે છૂટવાનો બેલ વાગે ને એ જ વધારે ગમે? મુક્તિ સ્વભાવ છે. યાદવો પાસે યુવાની આવી, પદ આવ્યું, ધન આવ્યું, અને જ્યારે બહુ સારો સમય ચાલતો હોય ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવાનું. સંકટના સમયે તો માણસ પોતે સાવધાન હોય છે, લપસી પડવાની સંભાવના સુખના સમયે જ હોય છે. એટલા માટે તમને કોઈ કહેનારું ઘરમાં ન હોય ત્યારે વધારે સાવધાન રહેવાનું. જ્યારે તમારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગે ત્યારે વધારે સાવધાન રહેવાનું. ક્યાંક કોઈ એવી ઈચ્છા ન થઈ જાય કે જેનાથી મારું પતન થઈ જાય. સામર્થ્ય સમય એવા પદ ઉપર બેઠા હો કે જ્યાં તમારું ધારેલું બધું થાય, એવા સમય વધારે સાવધાન રહેવાનું. અહીંયા યાદવો ઉચ્છંખલ થઈ ગયા. કોઈ કહેનારું રહ્યું નહીં. યુવાની આવી, ધન આવ્યું. યજ્ઞ ચાલતો હતો. યજ્ઞ ચાલતો હતો એટલે કેટલાક યુવાન યાદવો ભેગા થયા અને થયું કે લાવ પેલા મહાત્માની પરીક્ષા કરી. શાંબ નામનો યાદવ હતા, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો. લઈ ગયા મહાત્મા પાસે. બે હાથ જોડીને વિનંતી કરી કે આપ તો ત્રિકાળના જ્ઞાતા છો મહાત્મા, બતાવો ને આ કન્યાને દીકરો થશે કે દીકરી? મહાત્મા જાણી ગયા મશ્કરી કરી રહ્યો છે. શ્રાપ આપ્યો, કહ્યું ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે, તમારા સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યારે ઋષિનો આવો શ્રાપ લાગ્યો, ગભરાયા યુવાનો. વડીલો પાસે, ઉગ્રસેન પાસે ગયા અને ખરેખર કપડામાંથી મૂષળ નીકળ્યું. કહ્યું કે આ ઋષિનો શ્રાપ લાગ્યો ને મૂષળ નીકળ્યું છે, કરીએ શું? ઉગ્રસેને કહ્યું એવું કરો, આ મૂષળને ઘસી નાખો અને ઘસીને એનો ભૂક્કો હોય દરિયામાં નાખી આવો. ઘસ્યો, દરિયામાં ભૂક્કો નાખ્યો, ટુકડો બચ્યો, એ પણ દરિયામાં નાખી દીધો. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, કાપી માછલી, એ ટુકડો નીકળ્યો, એનાથી એને બાણ બનાવ્યો. અને જે ભૂક્કો હતો એ કિનારે દરિયામાં તો નાખો તો કિનારે આવી જાય. અને તીક્ષ્ણ ભાલા જેવું મૂષળ ઘાસ ઉગ્યું. અહીંયા વસુદેવજીને મળવા માટે નારદજી આવ્યા છે. સુંદર સત્સંગ થયો છે નારદજી અને વસુદેવજી સાથે, અને નવ યોગેશ્વરની કથા કહી છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા, એમાં નવ યોગેશ્વરો પધાર્યા, જે ઋષભદેવજીના પુત્રો છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પિકુલાયન આવિર્હોત દ્રુમિલ ચમસ્કર ભાજન, આ નવ યોગેશ્વર છે. પ્રસન્ન થઈ ગયા નિમિ રાજા, અરે મારા યજ્ઞમાં મહાત્માઓની પધરામણી. આપણા શુભ પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનવું કે ભગવાને આમના થકી આશીર્વાદ મોકલાયા છે.
નિમિરાજા પ્રસન્ન થઈ ગયા. પધારો 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 કરીને યજ્ઞમાં પધરાવા લાગ્યા અને વંદન કરીને નિમિરાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો. મહાત્મન, આ માનવ દેહ દુર્લભ છે. દુર્લભ તો છે પણ પાછું ક્ષણભંગુર છે. આજે છે ને કાલે હોય કે ન હોય કોણ જાણે. એક તો આટલું કિંમતી ને આટલું નાજુક, ક્યારે હાથમાંથી સરી જાય ખબર ન પડે. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એનાથી પણ દુર્લભ છે મહાપુરુષોનો સંગ, મહાપુરુષોના દર્શન. કારણ મહાપુરુષના દર્શન ક્યારે પણ નિષ્ફળ નથી જતા. મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘસ છે. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, મહદનો સંગ એ અમોઘ છે, ક્યારે નિષ્ફળ નથી જતો. પ્રસન્ન થઈ ગયા. શંકરાચાર્ય પણ કહ્યું ને કે 3 વસ્તુ દુર્લભ છે. દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. શંકરાચાર્યજી આ 3 વસ્તુને દુર્લભ માને છે. એક, મનુષ્યત્વ, માણસ તરીકે જન્મ લેવો દુર્લભ છે. મુમુક્ષુત્વમ, માણસ તરીકે જન્મ લઈને મુક્તિની ઈચ્છા જાગવી એ દુર્લભ છે. અને મહાપુરુષ સંશય, મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ 3 વસ્તુ દુર્લભ છે. પણ આ 3 વસ્તુ માણસ દેહમાં મળે છે. સુંદર ઉપદેશ મહાત્માઓએ આપ્યો છે. એટલે જ આપણે ત્યાં મહાત્માઓની સલાહ નથી કહેતા, મહાત્માએ આજ્ઞા કરી એમ કહીએ છીએ. એડવાઇસ અને ઓર્ડરમાં ફરક છે. વકીલની સલાહ હોય, ડોક્ટરની સલાહ હોય, આપણે એડવાઇસ લેવા જઈએ ને, સલાહ એને કહેવાય કે માનીએ તો માનીએ ને ન યોગ્ય લાગે તો ન માનીએ. પણ ગુરુ માટે એડવાઇસ નથી કહેતા, ત્યારે તો આજ્ઞા જ કહીએ છીએ. એ તો કમ્પલસરી માનવાની જ છે એમ માનવામાં આવે. સેવા કરતે ગુરુ આજ્ઞા, આજ્ઞા શબ્દનો પ્રયોગ થાય છે ત્યાં. મહાપુરુષો મળ્યા. કવિ નામના યોગેશ્વર સુંદર ઉપદેશ આપતા કહ્યું, અને આ શ્લોક તો તમને બધાને આવડે છે. નવ યોગેશ્વર માનો શ્લોક તમે જાણો છો, અને હું કહીશ તો હમણાં બોલશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો કેટલા લોકોને આવડે. મન વાણી કર્મથી જે કંઈ પણ કરો એ પ્રભુને અર્પણ કરીને કરો. મહાપ્રભુજીએ સુખી થવાનો એક મહામંત્ર 16 ગ્રંથમાં આપ્યો છે. સુખી થવા શું કરવું તો કહું, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરી સુખી થઈ જાય. દુઃખ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે પકડ્યું છે. પ્રભુને ધરી દઈશ તો બધું જ સુખરૂપ થઈ જશે. આ મારું છે ને મેં પકડ્યું છે ને આની જવાબદારી મારી છે, આ જ વિચાર તો દુઃખનું કારણ છે. પ્રભુએ આપ્યું છે તો સાચવનારો એ ઠાકોરજી છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે ને, આ બધી પ્રભુની લીલા છે. જીવનને ઘટના રૂપે જોશો તો સુખ દુઃખનો અનુભવ થશે, લીલા રૂપે જોશો તો આનંદનો અનુભવ થશે. આ બધી જ પરમાત્માની લીલા છે. નટો નાટ્ય ધરો યથા, એ જ ખેલી રહ્યો છે. આગળ અનેક પ્રકારના ઉપદેશ હરિનામના યોગેશ્વરે 3 પ્રકારના ભક્તોની વાત કરી. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત ને પ્રાકૃત ભાગવત. જે કેવલ ભગવાનમાં ભગવાન જુએ, જે ભગવાન અને ભક્તોમાં ભગવાન જુએ, અને જે સર્વમાં ભગવાન જુએ એ સર્વોત્તમ છે. આગળ ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે એમ કહ્યું. સુંદર ઉપદેશ આપી દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ બનાવી દીધા. દ્રષ્ટિ ગુણ દર્શનની હોવી જોઈએ. અને એક વસ્તુ એ પણ યાદ રાખો, દરેકને પોતાની ફૂટપટ્ટીએ માપવા જશો ને તો તમે ખોટા પડશો. તકલીફ શું છે? સારું બધાને કરવું છે, પણ હું મારી રીતે સારું કરું, સંઘર્ષ એમાં જ થાય છે. સંસ્થાઓમાં, સમાજમાં બધાને ખરાબ કરવાની વૃત્તિ નથી હોતી, બધાને સારું જ કરવું હોય છે, પણ મારી રીતે સારું કરું, બસ એ આગ્રહ જે હોય છે ને, તો દરેકને જોવાનો જે દ્રષ્ટિકોણ છે, અને બધાને એક જ નજરે જોવા જશો તો સાચા નહીં ઠરો. વૈવિધ્ય ભગવાનનું છે સમાજમાં. આપણે એમ માનીએ દુનિયામાં બધા એક ગમવું જોઈએ ને એક જ થઈ જવું, સંભવ જ નથી. વિવિધતા ભગવાને જ પ્રગટાવી છે.
અરે ઘરના 5 લોકોમાં કોઈને બટાકાનું શાક ભાવે, કોઈ રીંગણાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈને રોટલી ભાવે. ઘરના 5ની એક ચોઈસ નથી તો આખી દુનિયાની એક ક્યાંથી થઈ જવાની? અને બધા બીજાને પોતાના જેવો બનાવવાની જે મહેનત કરીએ છે ને એમાં વધારે મોટા ઝઘડા થાય છે. દુનિયામાં શાંતિ લાવવી હશે તો બધા એક સરખા બનાવવા જશો તો નહીં થાય, પણ શાંતિ લાવવા માટે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લેશો ને તો આપમેળે શાંતિ આવી જશે. પણ આને મારા જેવો બનાવી દઉં, આને ભણાવી દઉં, આને શીખવાડી દઉં, આને આ કરી દઉં, આ સંઘર્ષ છે ને એ મોટા ઝઘડાઓનું કારણ બની જાય છે. કોઈ જુદો હોઈ શકે છે, એનો સ્વીકાર કરો, આપણે શાંતિ આવી જશે. અહીંયા ગુણને જોઈ ગુરુ બનાવે. જ્યાં જ્યાં ગુણ દેખાયા એમ દરેકની અંદર ગુણ અને દોષ હોય છે. તમે શું જુઓ છો એ તમારા ઉપર છે. 24 ગુરુની કથા કહી. અહીંયા પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે. ઉદ્ધવજી સાથે સંવાદ થાય છે અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાન એની કથા આવી. સૌથી પહેલા ગુરુ બનાવ્યા પૃથ્વીને. પૃથ્વીનો શું ગુણ જોયો? ધૈર્ય, ક્ષમા, સહનશીલતા. આ ગુણ પૃથ્વીમાંથી જોયા. કેટલું બધું સહન કરે છે આ પૃથ્વી, છતાંય સહન કરીને પણ બધાને નિભાવે છે. ઘરમાં ભેગા રહેવું હોય તો સહન કરતા શીખો. જાપાનમાં એક વ્યક્તિનું 100 જણાનું કુટુંબ હતું. એને રિપોર્ટરે પૂછ્યું કે 5 જણા ભેગા નથી, 100 જણા તમે કઈ રીતે એક સાથે રહી શકો છો? એનો મંત્ર શું, એનું સૂત્ર શું? એક કાગળ અને પેન આપ્યું. એને 3 વાક્ય લખ્યા કે આ સૂત્ર છે, અને વાંચ્યું તો એક જ શબ્દ 3 વાર લખેલો હતો: સહનશીલતા, સહનશીલતા, સહનશીલતા. સહન કરતા શીખો. અને સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન તો લડે. સમજદારો સહન કરીને જવા દે. ચલો આટલું ભૂલીને પણ ભેગા રહેવાતું હોય ને તો ભૂલી જાઓ. જે ઘરમાં બધા પોતાના અધિકારની વાત કરતા, મારો રાઈટ, મારો અધિકાર, ત્યાં ભેગા ન રહી શકાય. જ્યાં ઘરમાં બધા પોતાની ડ્યુટીની વાત કરે ને, મારી ફરજ, મારી ફરજ, ત્યાં જ ભેગા રહી શકાય. દીકરા તરીકે હક માંગતા પહેલા દીકરા તરીકેની ફરજ નિભાવી કે નહીં એનો પહેલો વિચાર કરવો પડે. જ્યાં સુધી તમે ડ્યુટી નથી નિભાવતા ત્યાં સુધી રાઈટનો વિચાર કહેવાનો તમારો અધિકાર નથી. કર્તવ્યોની વાત કરો કે હું મારી ફરજ નિભાવું છું, પછી વાત કરીશ કે મારો હક શું આવે છે. એટલા માટે ગાંધીજીને કોઈએ પૂછ્યું કે કર્તવ્ય મહત્વનું કે અધિકાર મહત્વનું, ત્યારે એમણે બહુ સુંદર વાત કરી. દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે ને તો બધાના અધિકાર આપમેળે સચવાઈ જાય. પણ પોતાના કર્તવ્ય નિભાવવા વગર અધિકારની વાત કરે તો ક્યાંક બીજાને દુખી કરવાની વાત થઈ જાય. સહનશીલતા શીખ્યા, ધૈર્ય શીખ્યા, વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. વાયુ કચરા પરથી જાવ તો દુર્ગંધ આવે એને છોડી દે, ફૂલો પરથી જાય સુગંધ લઈ જાય એને છોડી દે. એમ દરેક વ્યક્તિએ બનતી ઘટનાઓના અહેસાસો સમયની સાથે ભૂલતા શીખવા. ક્યાંક ખરાબ અનુભવ થયો, એ ખરાબ અનુભવને કારણે આખી દુનિયા ખરાબ છે એવું ન માની લેતા. થાય, દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. જેને જીવનમાં કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવા ક્યારે નહીં જવું. નહીં તો એમ જ કોઈના પર વિશ્વાસ કરતો નહીં હો, આ બધા ધોકેબાજ જ છે. તમને કોઈના પર ભરોસો નહીં કરવાનો, કારણ કે એને કડવા અનુભવ થયા છે. અને જે વ્યક્તિ એમ કહેતો હોય ને કે કોઈના પર વિશ્વાસ નહીં કરવો, એ વ્યક્તિનો ક્યારે વિશ્વાસ નહીં કરવો, કારણ કે એને કોઈના પર વિશ્વાસ નથી. એ ગમે તે દગો આપી શકે એમ છે. ભરોસાથી દુનિયા ચાલે છે. આખી દુનિયા છે ને વિશ્વાસથી ચાલે છે. જે નથી દેખાતું ને એનાથી દુનિયા ગુથાયેલી છે. પ્રેમ, વિશ્વાસ, ભરોસો. વિચાર કરો, આ દુનિયામાંથી 1 કલાક માટે પોલીસ હટાવી દો, દુનિયાનું શું થાય? 1 કલાક માટે ટ્રાફિક લાઈટ બંધ કરી દો, ટ્રાફિકનું શું થાય? કઈ રીતે આ ચાલે છે? ગ્રીન લાઈટમાં એટલે તેજથી જઈએ છે કે ભરોસો છે કે રેડ લાઈટમાં પેલો ઉભો રહેશે. ઓળખતાય નથી તોય ભરોસો છે, કારણ કે રેડ લાઈટમાં તો ઉભા જ રહેવાનું હોય, આટલી સમજણ તો હોય ને. પ્રેમથી, વિશ્વાસથી, ભરોસાથી દુનિયા ચાલી રહી છે. અને જે દિવસે ભરોસો ઉઠી જાય દુનિયામાં એકબીજાના ઉપર, તો દુનિયા કેવી થઈ જાય? આ તો સારું છે કે ભગવાને એવી કૃપા કરી છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. વિચાર કરો, ભગવાન આશીર્વાદ આપે, કાલથી તને બધાના મનની ખબર પડી જશે, કોઈની જોડે સંબંધ રહે? આ ભગવાને ઢાંકેલું રાખેલું છે ને સારું છે.
લોકો ભલે ફરિયાદ કરતા, મારા મનનું કોઈ જાણતા નથી ને હું કહી નથી શકતો. મારા ઘણા લોકો આમ મુંહ ફૂલાવીને ફરતા હોય, પણ કે નહીં કે શું દુખે છે. તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી, કહેશો તો ખબર પડશે. પણ આમ ફૂલાવીને ફરે રાખશે, મોઢું ફૂલાવી. કોઈને લાગણી નથી, કોઈને પ્રેમ નથી, તો આમ ઉકેલ માંગતો કોયડો બનીને ફરો છો કેમ? સીધું કોને કે આ છે. અત્યારનો સમય છુપાવાનો નહીં, વાત કરવાનો સમય છે. બેસીને વાત કરો, ચર્ચા કરો. પહેલા એવો સમય નહોતો. પહેલા કોઈ આપણા વડીલો આગળ આપણે બોલી નહોતા શકતા. એ તો તને ખબર ના પડે, ચૂપ રહે, બેસી જા, કોઈ સાંભળતું. પણ હવેનો યુગ કેવો છે? વાત કરવાનો. બાપ બેટા વાત કરે, પતિ પત્ની વાત કરે, મિત્રો વાત કરે, પડોશી વાત કરે, સોલ્યુશન લાવે. સંવાદનો યુગ છે અત્યારનો યુગ. ડાયલોગનો યુગ છે. દરેક વ્યક્તિ કે મને આ ગમે છે, આ નથી ગમતું. અને ઉત્તમ રીતે સંવાદ કરો તો સમાધાન ચોક્કસ નીકળે. અને એટલા માટે વાયુની જેમ વહેતા રહો. અનુભવો, એક વ્યક્તિના અનુભવથી સમાજ માટે ખોટી ધારણા ન બાંધો. વિશ્વાસ રાખો, આગળ જવું. ક્યાંય પણ કોઈ ઘટના જોડે પોતાની જીવનની નાવને બાંધી નહીં રાખવી. ઘણા લોકો એમ કે અમને યાદ નથી રહેતું. સાવ ખોટી વાત. 20 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય, ડેટ, ટાઈમ, જગ્યા સાથે યાદ હોય કે નહીં? આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. કારણ કે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ બધું જ યાદ રહે, અને જેમાં ઇન્ટરેસ્ટ વીક હોય એ ભૂલીએ છીએ. ઘણા લોકો મને કે જે બધાના નામ આપને કઈ રીતે યાદ રહે છે? હું એને એમ જ કહું, હું બધાને બહુ પ્રેમથી મળું છું ને એટલે બધા યાદ રહી જાય છે. અને તમે ઉપર છેલ્લું વ્યવહારથી મળો તો નજીકના લોકો નામ ભૂલી જતા હોય છે. મૂળ વાત છે, મળો છો દિલથી, અને જો દરેકને દિલથી મળો ને તો કોઈ ભૂલાય નહીં, એ છપાઈ જાય મનમાં. ઇન્ટરેસ્ટ પાવરફુલ હોવો જોઈએ. જો ઇન્ટરેસ્ટ મળવાનો વીક હોય તો ભૂલી જવાય. મૂળ વાત છે મળવાની વાત. બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. મૂળ વાત, કઈ રીતે મળો છો? બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એનો જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. પેલો માણસ જતો હોય ત્યારે એની આંખમાં પ્રસન્નતા છે કે જળજળિયા છે, એના પરથી નક્કી થાય કે કઈ રીતે મળ્યો છે. વહેતા રહેવું. જળ પાસેથી શીખ્યા સ્વચ્છતા, મધુરતા, પવિત્રતા. જળ વહેતું રહે તો મધુર અને પવિત્ર રહે, બંધાઈ જાય તો ગંધાઈ જાય. માણસે પણ વહેતા રહેવું. ઘણા લોકો જૂની યાદોમાં જ ફસાયેલા હોય. અમારા સમયમાં તો આમ થતું ને હવે અમારા જેવો સમય નથી રહ્યો ને અમારા. આવું તો વડીલોએ ક્યારે કહેવું જ નહીં કે અમારો સમય. એનો અર્થ એ થયો કે હવે તમારો ટાઈમ નથી, હવે તમે વધારાના છો. આ પણ તમારો જ સમય છે. આવું શા માટે બોલું? અમારા ટાઈમમાં, આ તમારો જ ટાઈમ છે. ઘણા લોકોને એમ કે બધું જૂનું જ સારું, ઘણાને એવું હોય કે નવું જ સારું. અને આ અતિરેક વિચારધારાનું બંધાઈ જવું તો ગંધાવા લાગે. વડીલો જોડે યુવાનોને બેસવાની ઈચ્છા ન થાય. કારણ કે જ્યાં યુવાન બેઠો એટલે સીધી સલાહ જ આપવાનું ચાલુ કરી દે. આમ કરવું, આમ કરવું, આમ કરવા. એટલે પેલાને એમ થાય કે અહીંયા બેસવું જ નથી. કેમ? કોમન પ્લેટફોર્મ ન હોય વાત કરવાનું. છોકરાઓ જોડે વાત કરો. અમને આ બધી મોબાઈલની ને અમને કેમ ખબર ના પડે? શીખો, વાત કરો, ચર્ચા કરો. અને આપણા સમાજમાં તો ઘણીવાર લોકો જ ઘરડા બનાવી દે. પેલો બિચારો ગીતે ગાતો, હવે 60 વર્ષે ક્યાં ગીતો ગાઓ છો? બિચારો 60 વર્ષે મરી જાય. એને મજા જ કરવાનું બંધ કરી દે કે જાણે હવે એનું જીવનનો રસ જ ઉડાડી દે માણસો. હવે 60 ના થયા, હવે આ ક્યાં? હવે 60 ના થયા, હવે આ ક્યાં? જાણે એને જીવન ખતમ જ કરી નાખે. જીવવા દો માણસોને, પ્રસન્ન રહેવા દો. જે સમાજમાં વડીલો હસતા હોય ને એ જ પ્રગતિશીલ સમાજ છે, એ જ ઉન્નત સમાજ છે, જ્યાં વડીલો પ્રસન્નતામાં રહેતા હોય. એને જ તમે માની શકો કે આ સમાજ ઉત્તમ છે. ચર્ચાઓ ઘણી છે. જળની જેમ માણસે વહેતા રહેવું. તમારા જમાનામાં જે હતું એ બરાબર છે. અને તકલીફ શું થઈ? જે અત્યારે 50 થી 60 વર્ષના સાસુ છે ને, પ્રોબ્લેમ એમને છે. કારણ કે એ જયારે પરણીને આવ્યા ત્યારે સાસુનો જમાનો ચાલતો હતો. વહુ ડરતી આવે કે સાસુ કેવા મળશે, અને ગભરાતા આવ્યા. અને પછી હવે એ 55-60 ના થયા, દીકરા પરણ્યા, એટલે એમને એમ થયું કે હવે પાછું વહુનો જમાનો આવી ગયો. હવે સાસુને બીક લાગે કે વહુ કેવી આવશે, એટલે એ લોકોને તો ચાન્સ જ નથી મળ્યા. જે 55 થી 60 ના સાસુઓ છે એ બિચારા આવ્યા વહુ બની ત્યારે સાસુનો જમાનો, અને સાસુ બન્યા ત્યાં વહુનો જમાનો આવી.
એટલે એમને તો મોકો જ ના મળે. પણ મૂળ વાત એ છે, હવે મિત્રતાનો, સૌહાર્દનો, સ્નેહનો છે. હવે વહુઓને આનંદ એ માણવાનો કે એને બે માં મળે છે. અને હંમેશા જોજો, વહુઓને સાસુ કરતા મમ્મી જ વધારે વળતી હોય. સાસુ એટલા ક્યારે નથી વળતા હોય. માં જોજો દીકરીની વાતે હોત, એ આમની સરખી બેસ, એમની આમ કર, એમની આમ કર. પરણી જાય તોય ટોક્યા જ કરે. જેટલું માં વળે એટલું સાસુ ક્યારે ના વળે. પણ છતાંય એ બીજાની માં એવો વિચાર કરો તો એમ લાગશે, ખોટું લાગશે. એમ લાગશે ઠાકોરજીની કેટલી કૃપા છે, સ્ત્રી દેહમાં છું તો મને બે માનો માતૃત્વનો અનુભવ થાય છે, મારી બે માં છે. આવો જયારે વિચાર કરે તો એમ લાગે મારાથી ભાગ્યશાળી બીજું કોઈ નથી. જે ચિંતા કરે ને એ જ કહે. જેને પડી ના હોય ને એ કોઈ દિવસ ટોકે નહીં. જે દિવસે તમારી માં તમને ટોકવાનું બંધ કરી દે ને ત્યારે ચિંતા કરજો કે શું પ્રેમ ગયો. અને છતાં દીકરો ગમે તેટલું ખીજાય તોય માના મોઢે નીકળી જ જાય તો માનજો હજી પ્રેમ છે. મને તો ઘણી વાર યુવાનો માટે એવું થાય, ઘણી વાર મોડા આવે એટલે મા બાપ જાગતા હોય પૂછે કેમ મોડા આવે, ત્યારે એટલા અકળાતા હોય કે તમે અમને જ કેમ ટોકો છો ને અમને કેમ રોકો છો ને અમને શું કે. ત્યારે મને એમ થાય, આટલું વાંચ્યું ને આટલું ભણ્યું અને આટલા ભણ્યા પછી પણ જે મા બાપના મન ન વાંચી શકે એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. તમને એટલું નથી વંચાતું કે એને ટોકવામાં રસ નથી, એને તમારી ચિંતા છે કે ક્યાંક તમારું અહિત ન થઈ જાય. એને લાગણી છે, એના જુબાન કડવી છે દેખાય છે, એના દિલમાં આટલો પ્રેમ છે અને પ્રેમથી કહી રહ્યા છે. આટલું વાંચતા નથી આવડે તો આટલું ભણ્યા પછી જેને મા બાપના મન વાંચતા ના આવડે ને એ સૌથી મોટો દુનિયાનો અભણ માણસ. એના મનને વાંચો, કેટલો પ્રેમ તમારા માટે છલકાય છે. અહીંયા પવિત્રતા, વહેતા રહેવા, જલને ગુરુ બનાવ્યા, અગ્નિને ગુરુ બનાવ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને ઊંધી કરો તો અગ્નિની જ્વાળા તો ઉપર જ જાય, નીચે ના આવે. સંજોગો ભલે નબળા આવે, વિચાર નબળા ક્યારે માણસે નહીં કરવા. સંજોગો તો છે આજે અનુકૂળ કાલે પ્રતિકૂળ, પણ નબળા સંજોગોમાં ઉત્તમ વિચાર જ એકમાત્ર સહારો હોય છે. એટલા માટે નબળા સંજોગોના બે સહારા છે જેના બળે તરી જવાય. એક ઉત્તમ વિચાર અને બીજું ભેગા કરેલા આશીર્વાદ. જ્યારે આપણું ભાગ્ય સાથ છોડી દે ને ત્યારે વડીલોના મેળવેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે. એટલે જ્યાંથી પણ આશીર્વાદ મળે ભેગા કરો. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા મળશે, માથે હાથ નાખનારા તો બહુ ઓછા હોય છે. અને હું તો વડીલોને પણ કહીશ, અત્યારના ટ્રેડિશનમાં શું ચાલે, મા બાપનું થોડું પણ કામ કંઈક બાળક કરે ને એટલે મા બાપ શું કહે, થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા. અને અહીંયા કદાચ નહીં તો પાશ્ચાત્ય જગતમાં તો વારે ઘડી બોલતા. હું તો ઘણી વાર મા બાપને કહું, દીકરાને થેન્ક્સ કહેવા કરતા બ્લેસિંગ્સ કહો. તમારો આભાર એને કામ નહીં લાગે પણ તમારા આશીર્વાદ બહુ કામ લાગશે. દુનિયામાં કદાચ બીજાના આશીર્વાદ નકામા જાય, મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. એટલે એને થેન્ક્સ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો. મારા આશીર્વાદ છે તને બેટા, તે મારું આ કાર્ય કર્યું ને મારા આશીર્વાદ છે. જે ભેગા કરેલા આશીર્વાદ છે ને એ બાળકને બહુ કામ લાગવાના છે. એટલે આશીર્વાદ આપવાની આદત પાડો. અને બાળકોને પણ કહીશ, કદાચ વિશ કરે જન્મદિવસ, પણ તમે તો પગે લાગીને કહેજો બાને માથે હાથ મૂકો, આશીર્વાદ લેજો. દુર્ભાગ્યમાં આશીર્વાદ બહુ કામ લાગશે. તો આ બે વસ્તુ દુર્ભાગ્યમાં, સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા ન થાય. નિશાન ચૂક માફ, નતાક નીચું નિશાન.